જમીન પર મકાન બાંધતા પહેલા ને જીવનમાં અનુમાન પર દોડતા પહેલા 100 વાર વિચારજો, નહીં તો પૈસો ને પ્રેમ વ્યર્થ રહેશે કે જોખમમાં મુકાશે. જોકે પૈસા તો ફરી મળશે, કદાચ ગયો એના કરતા કઈ ગણો વધારે પણ મળે ને મકાન પણ બીજું મસ્ત બનશે. પણ તૂટેલો પ્રેમ અખંડતાનું બિરુદ ગુમાવશે ને કદાચ ફરી નહીં મળે. મકાન બનાવવાના પ્લાન ફાઇનલ કરતા પહેલા કેટલાયની સલાહ લઈએ ને સ્વયં પણ વિચારીએ. એથી વધુ અનુમાન કરતા ને એની ઉપર દોડતા એટલે કે સ્ટેપ લેતા, નિર્ણય લેતા પહેલા 1000 વાર વિચારજો. કોઈ સમજૂની સલાહ લેજો, નહીં તો ડેન્જર ઝોનમાં તમે એન્ટ્રી લઈ રહ્યા છો તે નક્કી. એક નાનકડી કથા, નાનો શો નમૂનો વાંચો. ફૂલની કડી જેવી 8-10 વર્ષની દીકરીએ જીદ કરી કે પપ્પા મને ફરવા લઈ જાઓ. ઓફિસ વર્ક બાકી હતું, પણ આ હોમવર્ક હતું, એટલે કે ઘરનું પરિવારનું કામ. દીકરીની જીદ આગળ બાપ હંમેશા ઝૂકતો આવ્યો છે. ઓફિસ વર્ક છોડી તરત જ દીકરીને ફરવા બગીચામાં લઈ આવી. પિતાએ કહ્યું, બેટા જલ્દી રમી લેજે, મારે ઓફિસનું કામ બાકી છે. નાની સી દીકરી બોલી, પપ્પા ઓફિસને તો તમે રોજ ટાઈમ આપો છો, ઓફિસ તો તમે રોજ જાઓ છો, મને તો કેટલા દિવસો પછી બગીચામાં ફરવાને રમવા લાવ્યા, એમાંય તમે જલ્દી કરાવો. ના, હું તો પૂરું રમવાની. પિતાની આંખોમાં હક કરતી દીકરીને માટે લાડના આંસુ આવ્યા ને એમણે કહ્યું, બેટા મન ભરીને રમી લેજે, ઓફિસનું કામ બપોરે કે સાંજે કે રાત્રે કરી લઈશ. ને દીકરી બગીચાના ફૂલો પાસે બટરફ્લાયની જેમ ઉઠતી પહોંચી ગઈ. ઘડીકમાં હિંચકે, ઘડીકમાં લસરપટ્ટી, તો ઘડીકમાં પંખીઓની પાછળ, એમ ખૂબ રમી. ધરાઈને રમ્યા પછી એને એક સફરજનની લારી જોઈ. એ ત્યાં દોડીને બૂમ પાડી, પપ્પા મને એપલ અપાવો. ઉતરી ગયેલા પિતાએ 2 મોટા ને મસ્ત સફરજન લીધા ને દીકરીને આપ્યા. એપલ એટલા મસ્ત ને મોટા હતા ને કે દીકરી એક પૂરું ખાય ને એ પહેલા એનું પેટ ભરાઈ જાય. દીકરી બગીચાના બાંકડા પર આવીને બેસી ગઈ. એનું મન સફરજનની સુગંધ ને સ્વાદે કબજે કરી લીધું હતું. એ ખાવા ઉતાવળી થઈ હતી એટલે પિતાએ કહ્યું, બેટા મને એક એપલ આપીશ? ને એટલામાં દીકરીએ રાઈટ હેન્ડના એપલને બટકું ભર્યું. પિતાને થયું કે મને લેફ્ટ હેન્ડનું એપલ આપશે, પણ ત્યાં તો દીકરીએ બીજા સફરજનને બટકું ભર્યું. પિતાને આ જોઈ આઘાત લાગ્યો ને એમને અફસોસ થયો કે મારી દીકરીને સંસ્કાર આપવામાં હું ઊણો ઉતર્યો. નહીં તો મારી દીકરી આટલી સ્વાર્થી ન જ બને, એ આવું કરી જ ન શકે. મારી પત્નીના સંસ્કાર કેવા અને આ એકલપટ્ટી કેમ બની? એને મનમાં દીકરી માટે રંજ ને થોડો રોષ આવ્યો, પણ આખીર હતું બાપનું દિલ એટલે તુરંત વિચાર બદલાયો ને મનોમન બોલ્યા કે અરે હજુ તો કેટલી નાની છે, નિર્દોષ છે, ના સમજ છે, બાળક છે, બચ્ચું છે, એટલે એને એ ભાવના ન આવે કે એને ન ખબર પડે કે વહેંચીને ખાવું જોઈએ. પિતાનું મુખ થોડુંક વિચારમગ્ન હતું. ત્યાં જ દીકરી બોલી, કેમ પપ્પા ઊંઘ આવે છે? ને એમ વિચાર તંદ્રા તૂટી. એ ઝબકીને બોલ્યા, ના ના બેટા ના, પપ્પા તો લો આ સફરજન. ને એને એક હાથ લંબાવ્યો ને સફરજન આપીને કહ્યું કે પપ્પા આ સફરજન વધારે મીઠું છે, એ તમે ચાખો. પિતાને મગજ કંપ, વિચાર કંપ થયો. એ 2 મિનિટ તો સ્તબ્ધ બની ગયા ને પછી દીકરીને ગળે લગાડીને બોલ્યા કે બેટા મીઠું તું જ ખા, મને પેલું આપ. દીકરી કહે, ના પપ્પા, મીઠું પપ્પાને અપાય. 35 વર્ષનો પિતા પીગળી ગયો બરફની જેમ, ને રૂમાલ ભીનો થાય ને એ હદે એણે દીકરીને ચૂમીઓથી નવડાવી દીધી. એ ભીના નયને ને ભીના હૃદયે દીકરીને જોઈ રહ્યો અને ભીનાશમાં જ પશ્ચાતાપનું અમૃત ફળ ઉગે. ઉગવા માટે ભીનાશ જરૂરી છે, વૃક્ષને કે વ્યથાને. એણે ફરીથી દીકરીનો હાથ ચૂમી લીધો. જિંદગીનો મોટો પાઠ ભણાવવા બદલ ને મીઠું સફરજન આપવા બદલ. જોકે છેલ્લે બાપનું દિલ એમ થોડી મીઠું ફળ ખાઈ લે. એને મીઠું ફળ મીઠડીને જ ખવડાવ્યું. કથા તો પૂરી કરીએ, પણ યાદ આવે તો જુઓ, અનુમાનને આધારે આપણે ઘણી વાર અકળાયા હતા અને અથડાયા હતા. આપણા રોંગ ડિસિઝનને કારણે સંબંધોમાં તિરાડ ઊભી થઈ હતી. આપણા અનુમાનોથી ઘણી વાર આપણે પીડાયા છીએ અને પછતાયા છીએ. શબ્દો ને વ્યવહારથી બાંધેલા અનુમાન સાચા જ હોય એ માનીને ક્યારેય અવજ્ઞા, આશતના કે અથડામણમાં જતા નહીં. સીતાજીનો પૂર્વભાવ વિચારી અવિચારી પગલું ભરતા નહીં. પરિવાર જોડે અનુમાનથી નહીં, આસ્થાથી જીવો. કેવી લાગી તમને આ વાર્તા મિત્રો?
બધા જ વાલા મિત્રો સંબંધીઓ સાથે શેર કરવા જેવી છે ને તો જરૂરથી શેર કરજો. અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.